વાળી પાણી ભરો છો? હા હાલો તમને એક વાત કેવી છે મારે. હાલો. હા હાલો બોલો. ત્યારે મારી અમે છે ને આજથી 30 વર્ષ પહેલા તો વહેલા 4 વાગ્યાના ઉઠી, ડંકે પાણી ભરી, પછી કુવે પાણી ભરી, સોમાવું આવે તે ડંકીના પાણી મોળા પડી જાય, પછી પાછા નજે વીડા ગાળી, વીડામાંથી પાણી ભરી ગોળી હાંડાની વેલું લઈ માથે ઉપાડી અને ઘેરે લાવી. એ ટાંડા ભેહું ગાવું બધાને પાણી પીવડાવી. આપણે ઘરમાં હામટા માણા બધાને પાણી નાવા ધોવા પીવા બધું વાપરવા જોઈએ. કેટલું પાણી બધું મેં માથે ઉપાડીને ઘેરે ભરતા. તો તમારે બહુ કષ્ટી પડી છે ને. અરે અટાણે તમે તો બહુ ભાગશાળી છો. એ નળમાં પાણી આવે, તમારે કાંઈ ઉપાધિ નહીં, માથે પંખા ફરે ને કેવા આનંદથી રહો. અને ચોમાસામાં તો તમને એમ ન લાગે કે આપણે આમાં વરસાદ વર્યો. આમાં તો વરસાદ વર્યો તો એમાં વાડીએ જવાનું અને ઘેર આવીને ઘર કામ કરવાનું, એ પાણી પાછા ભરવાના, એ ભીને લુગડે બધું કામ કરવાનું, ઢાંઢા ભેહુંને પીવડાવવાના, એને નીંદ પૂળા કેટલું વાડીનું કામ. અને જો પાણી ભરી ભરી બધું લાવતા. તમે પાણી ઘેરે છે તે હાંસવીને વાપરો મારી. હા અમે અમારે બહુ તો ભાગશાળી છો. સાપ પાડી તા પાણી આવે, નળ શરૂ કરી તા પાણી આવે. તમારે તો બહુ કષ્ટી પડી છે. તો અરે અમે તો કષ્ટી બહુ વેઠી, પણ તમે ભાગશાળી તો તમે જાઓ બધા ભગવાને સુખ દીધા તે પેટ ભરીને સુખ લ્યો. હા તો આપણે તે જો પાણી ઘરે આવતું હોય ને તો બધાને હાંસવીને વાપરવાનું, પાણીનો સદુપયોગ કરવાનો ને પાણીનો ખોટો બગાડ નહીં કરવાનો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.